પર્વતગામ અંકુર એપાર્ટમેન્ટની સામે વડવૃક્ષ પાસે આવેલા શંકર ભગવાન શનિદેવ મહારાજ અને હનુમાન દાદાનું મંદિર ખાતે આજરોજ ભક્તજનો ઉમટ્યા હતા। મંદિરમાં જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે મંદિરની મહિમા વિશે પણ જાણવા મળ્યું હતું। લોકો દૂર દૂરથી પોતાની મનોકામનાઓ લઈને અહીંયા પહોંચે છે। 45 દિવસો મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી લોકવાયકાઓ પણ જણાવે છે। આવો જાણીએ મંદિરના ઇતિહાસ વિશે। आ मंदिर थी हूँ 25-26 वर्ष पूजा करूँ छूँ। अँ पहला आ मंदिर हना माटे अमे बनाव्यो। मारो तमन्ना हतुं कि मारे आ इच्छा थी कि मारे आ मंदिर में मनोकामना मारी पूर्ण थई छे। मारे जे भी मारे इच्छा थी, मारे जे पैसा जोता, टका जोता, घर जोतुं मने बधुं मळी गयुं छे। ने आ मंदिर में नाग नागिन निकळता हता एटले माटे मारी श्रद्धा थई गेली कि अहींया आपणे शिवलिंग स्थापना करवुं छे। आ वड वृक्षनी पासे शंकर भगवाननुं महादेवनुं मंदिर छे। ने पर्वतगाम अंकुर एपार्टमेंटनी पासे शंकर ऑटो गैरेजनी सामे ने आ मंदिर महिमा जरा वधारे छे। बराबर लोगों काम थाय छे। 45 दिवस में गमे तेवुं काम होय 45 दिवस में काम थई जाय छे। आ मंदिर महिमा समड़ीनुं झाड़ छे। संकटमोचन हनुमान मंदिर पर्वतगाम। लोग बहार थी आवे छे, राजस्थान थी आवे छे, दूर थी आवे छे, बड़ोदा थी आवे छे, अमदावाद थी लोग आवे छे। जेनुं जे काम थाय छे ते लोग आवे छे। કેટલા વર્ષો જૂનું મંદિર છે? आ लगभग 27, 25, 26, 27 वर्ष थई गया छे। 27 वर्ष थई गया छे। आ ज्यारथी आ बिल्डिंग बनी त्यारथी આપણે અહીંયા હનુમાન દાદાનું જે આ મૂર્તિ હતી, હનુમાન દાદાની મૂર્તિ હતી, પછી આ સ્થાપના થઈ શિવલિંગની। શિવલિંગ ચમત્કારી શિવલિંગ છે, બહુ અસલ જૂનું છે મંદિર શિવલિંગ। આ શિવલિંગ આપણે કાશીથી મંગાવેલા હતા, કાશી વિશ્વનાથથી મંગાવેલા હતા, વારાણસી બનારસથી મંગાવ્યા હતા શિવલિંગ। મારું નામ મહાદેવભાઈ છે। હું સુરત શહેર છત્રપતિ શિવાજી સ્મારક સમિતિનો ઉપપ્રમુખ છું અને હું આયા પર્વત ગામમાં આ પપ્પુભાઈને ત્યાં ઘણા વર્ષોથી આવું છું। બી અહીંયા જે મંદિર બનાવ્યું છે આ મંદિરનું એક ચમત્કાર મંદિર છે। લોકો દર્શન કરવા આવે છે। હર શનિવારે લોકોને દર્શન કરીને કોની જે સમસ્યા હોય એ સમસ્યા બી દૂર થાય છે।